ઘણા એમ કહેતા ગુરુની શું જરૂર છે, કે જે ન હોય એની જે નથી, કઈ આપણે કોઈ બંધન કરતા નથી, પણ જે આપણો હાથ પકડી અને પરમ તત્વની અનુભૂતિ સુધી પહોંચાડે ને, આનું નામ સદગુરુ છે. ખાલી કંઠી પહેરીને ગાડિયા નાખવાની જરૂર નથી. જે કનકેશ્વરી દેવી એનું સૂત્ર આપણે પૂછીએ ને કે ભાઈ તમે હા તો કે અમે ગુરુ, એનું પ્રમાણ શું? તો કે કંઠી ધારણ કરી છે ને. કંઠી તો બજારમાં, હમણાં તમે જાઓ બજારમાં કેટલી કંઠી મળે છે, એનાથી રૂપાળ્યું કંઠી મળે છે, એનું પ્રમાણ નથી. જે ગુરુમુખી છે, દર્દ જે હોય છે દિલમાં એ બહાર આવીને બોલે છે, રહે છે જે મૌન આંખો પણ અણસાર બોલે છે. જે ગુરુમુખી છે એનો અણસાર બોલે છે, બોલવાની જરૂર જ ના પડે. આપણે ગુરુજી પાસે જઈએ તો શું કહે? ગુરુજી ધંધો નથી હાલતો, ફેક્ટરી નથી હાલતી. ગુરુજી પાસે ગયા પછી ધનની માંગણી ન થાય, ગુરુ પાસે ગયા પછી ધર્મની માંગણી થાય. ધર્મ અહીં નારદજી ભક્તિના રંગમાં રંગાણા છે પૂર્વજન્મમાં, અને એ જ ગુરુ કૃપા, અને એ જ ગુરુજીની કૃપા અસીમ થઈ કે જેનાથી આજે નારદજી પણ પૂર્વજન્મનો એની કથા અહીં લખી છે. ગુરુ તારો પાર ન પાય, હે પૃથ્વીના માલિક. આપણે શ્લોક બધા બોલીએ છીએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં જ લખ્યું છે. મેં આગળ કહ્યું ભગવાન આવે તો સારો, ભડકો થઈ જતો હોય તો મળી જાય તો સારું, પણ આ શ્લોકના આધારે કહી શકાય ગુરુ બ્રહ્મા, ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે, અને છેલ્લે બીજા ચરણમાં એમ કીધું ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. જે આપણે એકડો શીખવે છે ને એ પણ આપણો ગુરુ છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ કર્યા. જેની પાસેથી કંઈક આપણને પ્રાપ્ત થાય છે એ આપણો ગુરુ.